નમસ્કાર। અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ માટે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ। આ વચ્ચે ચલાલામાં ધાર્મિક આસ્થા અને રાજકારણનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું। ઉમેદવાર પૂજ્ય મહાવીર બાપુએ ઉમેદવારી નોંધાવતા પહેલા શ્રી દાન મહારાજની જગ્યા ખાતે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। તેમની સાથે બાબા વાડા અને વનરાજ વાડા પણ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો, સમર્થકો તેમજ ચલાલા નગરપાલિકા ટીમ અને આસપાસના ગ્રામજનો હાજર રહ્યા। મહંત ગાદીપતિ પૂજ્ય વલ્કુ બાપુ અને વિજય બાપુ પણ ઉમેદવારોને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ગુજરાત ભાજપ પાર્ટી तथा अमरेली जिल्लाનું संगठन तथा अमरा धारासभ्य श्री जयभाई काकड़िया जे अमरा ऊपर विश्वास मूकी अने मने रामपुरा तालुको धारीनी जे सीट तालुका पंचायतनी उम्मीदवार तरीके जाहिर करेल छे ते माटे हूँ सर्वनो खूब खूब आभार मानु छूं। अने अमो आ विस्तारनी अंदर खूब ज लोकोनी सेवा करवीए अने खूब ज विकास थाय एवी अमे दान महाराज पासे प्रार्थना करी अने आजे उमेदवारी पत्र भरवा जई रह्या छीए। जेटला सीटना उम्मीदवार मने जाहिर कर्यो छे ये पार्टी हूँ प्रदेश भाजप जिला भाजप अमरा धारासभ्य जयभाई काकड़िया कोकिलाबेन काकड़िया महावीर बापूना बधाना सानिध्य में अमने अमरी पर विश्वास मूक्यो छे। ये सफल करवाना 100% अमे प्रयास करशुं। विधर्मीओनो नाश थाय ने भाजपनो विजय थाय ये बदल हूँ बधाय पार्टीनो अने अमरा कार्यकरनो संगठननो बधायनो आभार मानु छुं। जय दान महाराज आजे मारा ऊपर प्रदेश અને જિલ્લા સંગઠન તથા ધારાસભ્યશ્રીએ વિશ્વાસ મૂકી અને આજે જ્યારે મને અમરેલીમાં ધારગણી જિલ્લા પંચાયતનો સભ્ય તરીકેની મેન્ડેટ આપ્યું એટલે ખાસ તો ભારતીય જનતા પાર્ટીનો અને પ્રદેશનો ખૂબ ખૂબ આભાર અને વિશ્વાસ સાથે જય દાન મહારાજ ભારત માતા કી જય। જય દાન મહારાજ, જય બાબા સ્વામી। આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે। આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે। એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જય દાન મહારાજ।